આપણે લાસ્ટ લેક્ચરની અંદર બેક્ટેરિયાના અથવા તો આપણે એમ કહીએ કે સૂક્ષ્મ જીવના આકારોની વાત કરી હતી. એમાં મુખ્ય 4 આકારો વિશે આપણે વાત થઈ હતી, જેમાં બેસિલસ, ફોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલા. બરાબર. હવે બેક્ટેરિયલ કોષની રચના કેવા પ્રકારની છે એ વાત હવે આપણે ડિટેલમાં જોઈએ. તો સામાન્ય રીતે જે આપણે આદિકોષ બોલીએ છીએ, આદિકોષનો અર્થ જ એવો થાય કે જે પૃથ્વીની શરૂઆતથી જે કોષ રચના છે એ જોવા મળે છે. અહીંયા આદિકોષની બેઝિક રચના આપી છે અને અલગ અલગ કોષોની કમ્પેરિઝન માટે એના કદની વાત કરેલી છે. પર્ટિક્યુલરલી આપણે અહીંયા જોઈએ તો જે બેક્ટેરિયા છે એ સામાન્ય રીતે 1 થી 2 માઇક્રોમીટરના હોય છે. પીપીએલઓ તો અતિ સૂક્ષ્મ છે એટલે લગભગ 0.1 માઇક્રોમીટરના. વાયરસ એનાથી પણ નાના એટલે 0.02 થી 0.2 માઇક્રોમીટર છે. અને સુકોષ કેન્દ્રિય કોષ જે 10 થી 20 માઇક્રોમીટર જોવા મળે છે. સમજાય છે વાત? ટૂંકમાં અહીંયા જે કંઈ બેક્ટેરિયલ રચનાઓ છે અથવા સૂક્ષ્મ જીવો છે એની વાત કરીએ તો લાક્ષણિક કોષ એટલે આપણો પ્રાણી અથવા વનસ્પતિ કોષ એ 10 થી 20 માઇક્રોમીટર છે અને એની સામે બેક્ટેરિયા 1 થી 2 માઇક્રોમીટર છે. એટલે આપણા કરતા એટલે કે પ્રાણી વનસ્પતિ કોષ કરતા બેક્ટેરિયાના કોષની સાઇઝ છે એ લગભગ 10 ગણી નાની છે. આપણા કોષ કરતા બેક્ટેરિયાની કોષની સાઇઝ લગભગ 10 ગણી નાની છે એવું આપણે કહી શકીએ. બરાબર. આગળ જોઈએ. કોઈ પણ આદિકોષ હોય, આદિકોષ કેન્દ્રીય કોઈ પણ કોષ હોય, એમાં કોષ રસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. એનો અર્થ કે કોઈ પણ બેક્ટેરિયલ સેલ હોય અથવા આવા બીજા કોઈ આદિકોષ હોય એની ફરતે કોષ દિવાલ હાજર જોવા મળશે. વનસ્પતિ કોષમાં જેમ કોષ દિવાલ હાજર છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર છે. તો અહીંયા તમામ આદિકોષમાં કોષ દિવાલની હાજરી જોવા મળે છે. બીજી વાત કે અહીંયા કોષ રસ તરીકે શું છે? જે કોષની અંદર એકદમ તરલ આધારક દ્રવ્ય છે. એટલે શું? તરલ એટલે કેવું? તો કે જે વસ્તુ સાવ પ્રવાહી નથી, આપણે પાણી જેવું નથી, ટૂંકમાં ઓઇલી જેવો પદાર્થ જે એકદમ સરળતાથી વહી જાય એટલો બધો લિક્વિડી નથી, એને આપણે તરલ પદાર્થ કહીએ છીએ. તો કોઈ પણ બેક્ટેરિયલ સેલમાં જે તરલ પ્રવાહી છે એ પાછો આખા કોષનો આધાર આપનાર છે. એટલે શું શબ્દ વાપર્યો છે? તરલ આધાર દ્રવ્ય. એને શું કહેવામાં આવે છે? તો કે કોષ રસ કહેવામાં આવે છે. બીજી મહત્વની વાત કે આદિકોષમાં એટલે કે તેઓમાં કોષ કેન્દ્ર નો અભાવ છે. તમે એક્ઝેક્ટ એમાં ક્યાંય કોષ કેન્દ્રની રચના જોઈ શકતા નથી. ટૂંકમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે.
એનો જે આનુવંશિક કોષ કેન્દ્રની અંદર હોય શું કે હકીકતે આપણે તો એમ કહીએ ને કે ભાઈ કોષ કેન્દ્ર છે એની અંદર તો ડીએનએ ને આરએનએ ડીએનએ ને આરએનએ ને શું કહેવાય તો કે આનુવંશિક દ્રવ્ય એટલે કે જે વસ્તુ વારસામાં મળવાની છે તો અહીંયા એને લઈને વાક્ય આપ્યું છે આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી એટલે જે આનુવંશિક દ્રવ્ય એટલે શું તો કે ડીએનએ આરએનએ એની ફરતે કોઈ ચોક્કસ પ્રકારની પટલમય રચના હોતી નથી બરાબર છે અહીંયા particularly કોષ કેન્દ્ર પટલ એટલે શું તો કે જે કેન્દ્ર ફરતે જે બોર્ડર આવેલી છે અહીંયા આનુવંશિક દ્રવ્ય એટલે શું તો કે ડીએનએ ડીએનએ ને આપણું આનુવંશિક દ્રવ્ય એટલે વારસાગત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે આપણા વારસામાં આવતી મળતી રચના છે એને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ બેક્ટેરિયામાં મેઇન આનુવંશિક દ્રવ્ય શું છે તો કે બેક્ટેરિયામાં મેઇન આનુવંશિક દ્રવ્ય તો ડીએનએ જ છે આ યાદ રાખજો પણ એમાં આપણી જેમ રંગસૂત્ર સ્વરૂપે ડીએનએ આવેલું નથી પણ ડીએનએ કયા સ્વરૂપે આવેલું છે તો કે અહીંયા બેક્ટેરિયામાં ડીએનએ જે છે એ વલય આકારે અને ગૂંચળામય આવે તો આ એક વસ્તુ યાદ રાખવાની કે બેક્ટેરિયામાં આપણી જેમ રંગસૂત્ર સ્વરૂપે ડીએનએ નથી પણ વલય આકાર વલય આકાર એટલે કેવું કે પ્લાઝમિડ શેપ એટલે કેવું તો કે આ જે કોષ કેન્દ્ર પટલ જેવી રચના હોય એની અંદર આવા નાના નાના ગોળાકાર ડીએનએ વધારાના અને પ્લાઝમિડ કહેવાય વલય આકાર ડીએનએ એટલે પ્લાઝમિડ તરીકે ઓળખાય છે એટલે જો અહીંયા વ્યાખ્યા આપી છે યાદ રાખજો આદિકોષની અંદર જે વધારાનું એટલે ઓલરેડી ગૂંચળા વાળું તો છે એ સિવાય વધારાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે જેને શું કહેવાય છે પ્લાઝમિડ કહેવાય છે આ યાદ રાખજો બેક્ટેરિયાના કોષમાં જે નાનું વલયાકાર વધારાનું ડીએનએ જોવા મળે છે એ પ્લાઝમિડ તરીકે ઓળખાય છે ક્લિયર અને આ પ્લાઝમિડ બેક્ટેરિયાનું શું કામમાં આવે એ આપણે ડિટેલમાં પછી ભણવાનું આવે છે પણ છતાંય આમાં ઉલ્લેખ કર્યો છે એટલી બાબત તમને કહી દઉં એટલે કન્ફ્યુઝન ન હોય તો આ પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાને કેટલાક વિશિષ્ટ લક્ષણ આપે છે બરાબર વિશિષ્ટ લક્ષણ માટે છે જેમ કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું એટલે શું તો કે આ પ્રતિજૈવિક લીધું ને એનો અર્થ એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક દવા કહીએ ને તો એન્ટીબાયોટિક દવા સામે કેવું છે પ્રતિરોધક છે કોને કારણે પ્લાઝમિડને કારણે એટલે બેક્ટેરિયા સામે સોરી એન્ટીબાયોટિક સામે બેક્ટેરિયાને ફાઇટ કરવા માટે શું આપેલું છે તો કે પ્લાઝમિડ આપેલું છે સમજાણી વાત ડીએનએ છે
બેક્ટેરિયાનું એ સિવાયનું જે ડીએનએ હતું, વધારાનું ડીએનએ, એને આપણે શું કહેતા હતા? પ્લાઝમિડ કહેતા હતા. તો આવું જે વધારાનું ડીએનએ છે, એટલે પ્લાઝમિડ માટે એક બીજો શબ્દ વાપર્યો છે. ડીએનએ ને બાહ્ય અથવા પરજાત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે આ પ્લાઝમિડ ઉપયોગી છે. પણ આ વસ્તુ તમને અત્યારે નહીં સમજાય, અને આટલું આ બધી વસ્તુ 12મા ધોરણમાં આવે છે. અત્યારે તમે એટલું જ સમજો કે પ્લાઝમિડ શું કામમાં આવશે, કે પ્લાઝમિડનો ઉપયોગ આવશે બેક્ટેરિયામાં ડીએનએ ની આપ-લે અથવા અદલા-બદલી કરવી હોય તો કામમાં આવશે. બરાબર? આગળ બેક્ટેરિયાના કોષની અંદર અંગિકાઓ કેવી જોવા મળે? તો કે ખાસ કરીને કોષ કેન્દ્ર પટલ તો છે જ નહીં, કારણ કે એ તો ફક્ત સુકોષમાં છે. તો અહીંયા અંગિકાની રીતે વાત કરીએ તો ખાસ કરીને રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી કોઈ અંગિકા જોવા મળતી નથી. એટલે શું? તો કે આ કોની વાત કરે છે? તો કે આપણે એમ કીધું ને કે ભાઈ કોષ હોય તો અંદર અલગ અલગ અંગિકાઓ હોય, જેમ કે ગોલ્ગી કાય હોય, અંતઃકોષ રચનાઓ હોય, એવી રીતે અલગ અલગ નામ આપ્યા હતા ને. તો અહીંયા એમ કે છે કે એક રિબોઝોમ્સ અંગિકા જ તે બેક્ટેરિયાના કોષમાં જોવા મળે, બાકી એક પણ અંગિકા બેક્ટેરિયલ સેલમાં જોવા મળતી નથી. બરાબર છે? આ યાદ રાખવાનું. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયાનો કોષ, એમાં બીજી એક પણ અંગિકા જોવા મળતી નથી. આ સિવાય એક રચના બને છે, તૈયાર થાય છે, એની અહીંયા વાત કરી છે. તો કે કોષરસ પટલમાં કોના? આદિકોષમાં વિભાજિત થઈને એક વિશિષ્ટ રચના બને છે, એને મેસોઝોમ્સ કહે છે. અને આ મેસોઝોમ્સ કામમાં શું આવે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષની ડીએનએ ને ડબલ કરવા માટે આ મેસોઝોમ્સની મદદ લેવી પડે છે. મેસોઝોમ્સ એ કોષરસ પટલનું અંતર્વલન થઈ અને બને છે. અંતર્વલન એટલે અંદરની તરફ વળવું. અંતર્વલન થઈ અને મેસોઝોમ્સની રચનાનું નિર્માણ થાય છે. તો આદિકોષ પાસે કોઈ ખાસ અંગિકાઓ નથી, પણ અહીંયા વાત કરી મુજબ કે એક તો એની પાસે રિબોઝોમ્સ, બીજી વાત તો કે રિબોઝોમ્સ સિવાય એનું જે કોષરસ પટલ છે એ અંતર્વલન પામે છે, અને અંતર્વલન પામી એ શું તૈયાર કરે છે? તો કે અંતર્વલન પામી એના દ્વારા મેસોઝોમ્સની રચના તૈયાર. ચલો આટલું ક્લિયર. હજી આપણે એના આકૃતિ સાથે સમજીએ. આ આદિકોષ કેન્દ્રીય કોષ છે, અને બીજી આકૃતિ આપણે જોવાના છે. આ એની બીજી આકૃતિ. એટલે આમાં વધારે ક્લિયર થાય. તો કે એની ફરતે કોષ દિવાલ આવેલી છે, એટલું કન્ફર્મ છે. અંદર કોષ રસ ભરેલો છે.
આ બધું જે વચ્ચે પૂંછડા દેખાય છે તમને એ આનુવંશિક દ્રવ્ય છે. એ સિવાય આ ગોળાકાર દેખાય છે એ પ્લાઝમિડ છે. વચ્ચે આ બીજા પાણી કલરના જે ટપકા દેખાય છે એ એના રિબોસોમ્સની રચનાઓ છે. અને કોષ દિવાલની બહાર એક આવી પૂંછડી જેવી રચનાઓ એને ફ્લેજેલા કહેવાય. અને આવા વાળ જેવી રૂવાટી જેવી રચના નીકળી હોય એને પીલી કહેવામાં આવે. આમ જોઈએ તો બહુકોષી તરીકે આદિકોષ કોઈ વિકસિત થતા નથી. એટલે શું કે આદિકોષ હંમેશા સિંગલ સેલ છે. એ કોષો જોડાઈને કે ભેગા થઈને કોઈ પ્રક્રિયા કરતા નથી. મોટા ભાગે જે આપણે જીવાણુ બોલીએ, જીવાણુનો અર્થ બેક્ટેરિયા થાય. જીવાણુ એટલે બેક્ટેરિયા, વિષાણુ એટલે વાયરસ. તો આદિકોષ ક્યાં ક્યાં જોવા? તો એક તો બેક્ટેરિયા, પછી આવી લીલમાં, માઇક્રોપ્લાઝમામાં, પીપીએમમાં, આ બધા આદિકોષના ઉદાહરણો છે. પર્ટિક્યુલરલી આવી પ્રકારની આદિકોષની જે રચનાઓ છે એની જો આપણે ચર્ચા કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ મુખ્ય બધી પ્રકારના કોષીય રચના ધરાવે છે. પણ હમણાં આપણે જેમ વાત કરીએ કે એની અંદર મુખ્યત્વે ડીએનએ જનીનિક દ્રવ્ય તરીકે છે. અને આ જે ડીએનએ છે જનીનિક દ્રવ્ય તરીકે, એની જો આપણે ચર્ચા કરીએ તો ઈ ડીએનએ વલય આકારનું છે. અને વલય આકારના ડીએનએ અહીંયા શું કહેવામાં આવે છે તો કે વલય આકારના ડીએનએ પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કોષ એકબીજાને અડેલા હોય છે પણ કોઈ દિવસ કોષો ભેગા થઈને કામ નથી કરતા. એનો અર્થ કે બેક્ટેરિયાના કોષ એવા છે જે એકબીજા સાથે જોડાયેલા રહેશે પણ કોઈ દિવસ એ કોષો છે એ ભેગા થઈને પેશી રચના નહીં બને. બરાબર? કોષો ભેગા થઈ અને પેશી રચના નહીં બને, જોડાયેલા રહેશે. આ બેક્ટેરિયાના આકાર.
આપણે જે આકારોની વાત કરી હતી ને, આ બેક્ટેરિયાના આકાર. એની આ રચના આપણે પછી જોવાની છે. આ બેક્ટેરિયલ સેલ્સ. એવી વાત કરી કે આ બેક્ટેરિયાનો કોષ છે એની ફરતે કોષ દિવાલ આવેલી છે, જેને આપણે સેલ વોલ કહીએ છીએ. બરાબર, કોષ દિવાલની રચના છે એ જોવા મળે છે. આ બેક્ટેરિયાની આઈડિયલ ડાયાગ્રામ છે. આવી કોષ દિવાલ અહીંયા તમને જે દેખાય છે પીળા કલર. હવે તમે અહીંયા જોવો તો 3 લેયર હોય એવું લાગે. એક ગ્રીન કલરનું લેયર છે, એક યલો છે ને એક રેડ છે. તો ગ્રીન કલરનું જે લેયર છે ને એને કોષ રસ પટલ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લાઝ્મા મેમ્બ્રેન. જે યલો કલરનું બોર્ડર છે એને શું કહેવાય? કોષ દિવાલ. અને જે એની ફરતે આવેલી રચના લાલ કલરની દેખાય છે એને શું કહેવાય? કેપ્સ્યુલ, આવરણ. હવે આ કેવી રીતે બેક્ટેરિયામાં હોય છે એ આપણે સમજીએ. માની લો કે આ એક બેક્ટેરિયા છે, બરાબર છે. બેક્ટેરિયાની અંદર શું ભરેલું હોય? તો કે કોષ રસ ભરેલો છે. આ કોષ રસ ભરેલો છે. બેક્ટેરિયાની કોષ રસ ફરતે જે ગ્રીન કલરનું લેયર છે એને શું કહેવાય? કોષ રસ પટલ કહેવાય. હવે એની ફરતે આવી જાડી કોષ દિવાલ આવેલી અને એની ફરતે કેટલાક બેક્ટેરિયામાં આવી કેપ્સ્યુલ આવેલી. એટલે આ રીતે 3 લેયર છે. સમજાણી વાત? કોષ રસ છે એની ફરતે લીલા કલરનું છે એ શું છે?
કોષરસ પટલ, એની ફરતે કોષ દિવાલ, અને એની બહાર શું હોય? કેપ્સ્યુલ, ચીકણા પદાર્થની બનેલી એક રચના. એના વિશે હવે આપણે થિયરીમાં ભણવાનું છે. આપણે કોષીય આવરણ અને તેના રૂપાંતરો છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ભણશું કે રૂપાંતરો કેવા છે અને કયા છે, અથવા શું કામમાં આવે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાની ચર્ચા કરીશું.